પંચમહાલ જિલ્લાની અંદર ગોધરા શહેર સહિત આખા પંથકની અંદર ધોધમાર વરસાદે હાહાકાર મચાવ્યો અને જેના પગલે મેશ્રી નદી અને ગોધરાના મધ્યની અંદર આવેલા ચેકડેમની અંદર નવા નીરની ભારે આવક નોંધાઈ છે। ગોધરા શહેરના ચેકડેમો વરસાદી પાણીથી છલકાઈ ગયા અને જિલ્લાની અંદર અન્ય જળાશયો પણ નવા નીરની આવકે ખેડૂતોની અંદર ખુશીનો માહોલ સર્જ્યો છે। શહેરા, હાલોલ અને મોરવા હડફ જેવા તાલુકાઓની અંદર 3 થી 6 ઇંચ વરસાદ નોંધાયો છે અને જેને કારણે નદી નાળાઓ બે કાંઠે વહેતા થયા છે। ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં જે રીતે ભારે વરસાદ પડ્યો ત્યારબાદ જે રીતે જળાશયો છે જિલ્લાના તમામ જળાશયોમાં નવા નીરની આવક નોંધાઈ છે। હું આપને સીધા દ્રશ્ય બતાવું છું કે આ ગોધરા શહેરની મધ્યમાં મેશ્રી નદીનો ચેકડેમ આવેલો છે તે હાલ ઓવરફ્લો થતો જોવા મળી રહ્યો છે। લોકો તેને નિહાળવા માટે જે ડેમ ખાતે ઉમટી રહ્યા છે। ખાસ કરીને વાત કરીએ તો જિલ્લામાં સાર્વત્રિક વરસાદના પગલે ખેડૂતો પણ ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। વાવણી લાયક વરસાદ થતા હવે ખેડૂતો છે તે ખેતી કામમાં જોતરાયા છે। રવિ શાહ, GSTV।